નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના રસ્તા જાણે કે રનવે હોય તેમ એક પાયલટ યુવકે લો ગાર્ડન પાસે પૂર ઝડપે મોંઘી દાટ પોર્શે કાર સૌથી વધુની સ્પીડે દોડાવી હતી. આ કારની રફતારના કારણે 2 યુવકોના જીવ બચી ગયા છે. HCG હોસ્પિટલથી લો ગાર્ડન પાસેના રસ્તા ઉપર શ્રેયાંશ નામનો યુવક કામ પતાવી ગાડીમાં જઈ રહ્યો હતો ત્યારે પૂર ઝડપે વાયુવેગે એક પોર્શે કાર આવી હતી. આ કારની સ્પીડ એટલી હતી કે તેનાથી શ્રેયાંશની ગાડીના ડેશ કેમમાં પૂર ઝડપે જઈ રહેલી પોર્શે ગાડીનો વિડીયો પણ કેદ થયો હતો, જેના આધારે શ્રેયાંશે પોલીસને અરજી આપી હતી. અરકાન તિરમિઝી નામનો યુવક જ્યારે પ્લેનની જેમ પોર્શે ઉડાવી નીકળ્યો ત્યારે લોકો ફફડી ઉઠ્યા હતા. આંખના પલકારામાં જ લક્ઝરિયસ કાર નીકળી જતા અનેક વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા. યુવકોની અરજીના પગલે નવરંગપુરા પોલીસે ફરિયાદ નોંધી કાર જપ્ત કરી અરકાન તિરમિઝની ધરપકડ કરી હતી. સાથે જ 300ની સ્પીડે કાર ચલાવતા વાયરલ વિડીયો અંગે પણ તપાસ હાથ ધરાઈ છે. અરજી આપ્યાના 2 દિવસ બાદ વિડીયો વાયરલ થતાં નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી પોર્શે કારનો નંબર મેળવ્યો હતો. એ નંબરના આધારે કાર માલિકને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. કાર માલિક આવતા પોલીસે કાર જપ્ત કરીને કાર ચાલક સામે બેદરકારીપૂર્વક લોકોના જીવ જોખમમાં મુકાય તે અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ બન્યા બાદ અરજી કરનાર યુવક શ્રેયાંશને કાર ચાલકે સંપર્ક કર્યો હતો. કાર ચાલકે પોતાની ઓળખ પાયલટ તરીકેની આપી હતી અને કારની સ્પીડ બનાવ સમયે 110 હોવાની પણ કબૂલાત કરી હતી. કાર ચાલકે અરજી પરત લેવા ખૂબ જ ધમપછાડા પણ કર્યા હતા.